વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીના આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું। એમાં ડેસર તાલુકાના ગામના 2 આરોપી પોપટ લઈને આવતા હતા, જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા। એમાં માળી વનરાજ અને સુભાષ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શેડ્યુઅલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે। 40 નંગ પોપટના બચ્ચા હતા। તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાડના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય ત્યારે આ ગંભીર ગુનો કરેલ છે। એની સામે કાર્યવાહી કરવામાં આવશે। તાલુકામાં સાંઢાસર ગામમાં એક ઈસમ પોપટના બચ્ચા કાઢી લાવે છે એવી માહિતી હતી, તો તેના પર 15 દિવસની નજર રાખેલી હતી। ત્યારબાદ 3 દિવસ પહેલા હિલાચલ ખબર પડી અને તેઓ એક થેલીની અંદર પોપટના બચ્ચા ભરી વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે તેને દુમાળ ચોકડી પાસે પકડી લેવામાં આવેલો છે। એક છે સુભાષ માળી છે અને એક અર્જુન માળી કરીને છે। બંને ઈસમ લઈને અત્યારે ફોરેસ્ટ વિભાગ આગળની કાર્યવાહી કરી રહી છે હાલમાં। અને આ બચ્ચા પહાડી પોપટના 40 નંગ બચ્ચા એમની પાસેથી મળી આવેલા છે। ત્યારબાદ એમના ઘરે તપાસ કરતા એક ટુઈ મળી આવેલ છે। ટોટલ 41 પોપટો મળી આવેલા છે એમની પાસેથી।